નમસ્કાર મિત્રો, વર્ષા ઋતુ ચાલી રહી છે ત્યારે આ વરસાદમાં નાહવાનો મોકો મળે તો એ આનંદની વાત જ કંઈક ઓર હોય. તો આ વર્ષા ઋતુમાં આ વરસાદમાં નાહવાની વાતને લઈને આજે એક ગીત લઈને તમારી સમક્ષ આવ્યો છું. જરૂર આપને ગમશે કે નવડાવે છે મારો વાલો, નવડાવે છે મારો વાલો, આજ મને તું નાહવા દે, મન મૂકી ભીંજાવા દે, મન મૂકી ભીંજાવા દે. અને રેનકોટને છેટો મૂકો, રેનકોટને છેટો રાખો, છત્રીને પણ જવા દે, આજ મન મૂકી ભીંજાવા દે, મન મૂકી ભીંજાવા દે. અને 5 ફૂટના બાથરૂમમાં ડબલે ડબલે નાવું, 5 ફૂટના બાથરૂમમાં ડબલે ડબલે નાવું, સાંભળશે તો પાગલ ગણશે, ગીત ડરીને ગાવું. ઘણા બાથરૂમ સિંગરો બાથરૂમમાં નાતા નાતા ગાતા હોય પણ બીતા બીતા. 5 ફૂટના બાથરૂમમાં ડબલે ડબલે નાવું, સાંભળશે તો પાગલ ગણશે, ગીત ડરીને ગાવું. મુક્ત ધરા પર મોજ કરી લઉં, ગમશે ના બંધાવું, મુક્ત ધરા પર મોજ કરી લઉં, ગમશે ના બંધાવું. સર્વ જગતમાં ક્યાંય મળે શું બાથરૂમ મોટું આવું, સર્વ જગતમાં ક્યાંય મળે શું બાથરૂમ મોટું આવું. ટાઢ ચડે તો ચડવા દે, અરે ટાઢ ચડે તો ચડવા દે, ને કપડાં મેલા થાવા દે, મન મૂકી ભીંજાવા દે, તું મન મૂકી ભીંજાવા દે. અને મારો ગમતો છેલ્લો અને બીજો બંધ, ને કેમ કરીને સમજાવું કે મોજ મળે છે કેવી, કેમ કરીને સમજાવું કે મોજ મળે છે કેવી. ઘટના ખૂબ અલૌકિક છે, ક્યાં છે જેવી તેવી. કેમ કરીને સમજાવું કે મોજ મળે છે કેવી, ઘટના ખૂબ અલૌકિક છે, ક્યાં છે જેવી તેવી. ફળિયા માં બા નવડાવતી હતી, ઘટના છે આ એવી. નાના હતા ને બા ફળિયામાં નવડાવતી હોય એવી આ ઘટના છે કે ફળિયામાં બા નવડાવતી હતી, ઘટના છે આ એવી. અને મિત્ર સુદામાને નવડાવ્યા, બિલકુલ એના જેવી. મિત્ર સુદામાને નવડાવ્યા, બિલકુલ એના જેવી. મૂંઝાણું તું મન કેદુનું, મૂંઝાણું તું મન કેદુનું, મનને તું હરખાવા દે, મન મૂકી ભીંજાવા દે, તું મન મૂકી ભીંજાવા દે. નવડાવે જો મારો વાલો, આજ મને તું નાવા દે, મન મૂકી ભીંજાવા દે. ને રેનકોટને છેટો રાખો, ને છત્રીને પણ જાવા દે, મન મૂકી ભીંજાવા દે, મન મૂકીને ભીંજાવા દે. મિત્રો, વરસાદ આવે તો જરા પણ રાહ જોયા વગર ભીંજાઈ લેજો, નાહી લેજો. અને જો આ મારી રચના તમને ગમી હોય તો તમારા જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ કરી અને લાઈક કરજો, બંને અંગૂઠાનો ઉપયોગ કરી એમાં કોમેન્ટ કરજો. અને વધારે મહેનત કરી થોડીક તસદી લઈ અને તમારા મિત્રોને મોકલજો સાંભળવા માટે. અને મારી ચેનલને હજી પણ જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. ફરી મળીશું આવી જ કોઈ રચના સાથે, ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.